રાગ દરબારીની અંદર એક પાત્રનું નામ લંગડ. એની લડાઈ વ્યવસ્થા તંત્ર સામે છે. એ કદી પૂરી ન થનારી એની લડાઈ છે, જે હકીકતે ભારત દેશની વાસ્તવિકતા છે. પ્રિન્સિપાલ રંગનાથને આ લંગડની લડાઈ સમજાવતા કહે છે, इसे तहसील से, तहसील એટલે तालुको, तहसील से एक दस्तावेज की नकल लेनी है. इसने कसम खाई है कि मैं रिश्वत न दूंगा और कायदे से ही नकल लूंगा. અને એટલે અધિકારીઓ એને એક પછી એક ધક્કા ખવડાવ્યા રાખે છે. સતત ધક્કા ખાતા લંગડની વાતને લેખકે જોકે વધારે પડતી ખેંચી હોય એવું આપણને લાગે, પણ તોય એ વાત તો વ્યંજિત થઈ શકી છે કે આપણા દેશમાં લાંચ આપ્યા વગર ભાગ્યે જ કોઈ કામ થઈ શકે. લાંચ આપ્યા વગર પોતાને જોઈતો કાગળ મેળવવા જીદે ચડેલો લંગડો કહે છે, મને જ્યાં સુધી મામલતદાર પાસેથી નકલ નહીં મળે ત્યાં સુધી હું મરીશ નહીં, ક્યોંકि મેં સત્ય કી લડાઈ લડ રહા. એને નકલ વિશે પૂછનારાને કાયમ અવનવા જવાબો આપતો લંગડ રંગનાથને એક દિવસ રોતલ અવાજે કહે છે, મને કારકુને કહ્યું કે નકલ તો આવી ગયેલી, પણ તાવના કારણે હું લેવા ન જઈ શક્યો, એટલે એણે ફાડી નાખી. રંગનાથ લંગડને જે સમજાવે છે એ સબક આમ તો તમામ ભારતીય માટેનો છે. રંગનાથ કહે છે, देखो लंगड़, तुम्हारे कायदा कानून जानने से कुछ नहीं होता. जानने की बात सिर्फ एक है कि तुम जनता हो, और जनता इतनी आसानी से इस देश में नहीं जीतती है, ये समझ लो. એક કેન્દ્ર સ્થાન આપણને બતાવે શિક્ષણનું ધામ, કોલેજ, પછી પોલીસ થાણું. કોલેજની જેમ જ પોલીસ થાણું એ શિવપાલગંજની બીજી વાસ્તવિકતા છે. અહીં ખુરશીને સિંહાસન કહેવામાં હકીકતે તો સાપ ગયા અને લીસોટા રહ્યા એવું લેખકને કહેવું છે. આટલા બધા ગામ વચ્ચે એક જ થાણું છે, એટલે એટલા બધા કામ છે કે બધા જ કામ ઠપ પડ્યા છે. જે સિપાહી છે એમાં એકાદને સહી કરતા આવડે છે, બાકી તો સિપાહીઓ શું કરે છે, કોઈ એક આ ગામની અંદર સૌથી વધારે ભાંગ પીવાય છે. એક સિપાહી ભાંગ લસોટે છે, એક ઘોડાને ખરેરો કરે છે, એક બે સિપાહી સૂતા હતા અને એક સિપાહી એ સૂતેલાની ચોકી કરતો ઓન ડ્यूटी હતો. अभी इस थाने के लिए फाउंटेन पेन नहीं बना था, यहाँ के लिए अभी टेलीफोन की इजाद नहीं हुई थी, એટલે હજુ ટેલિફોનની શોધ અહીંયા નથી થઈ. हथियारों में कुछ प्राचीन राइफलें थी जो लगता था गदर के दिनों में इस्तेमाल, गदर એટલે 1857નો બળવો, ત્યારે વપરાય હશે એવું લાગે ને જોઈને. यहाँ के लिए अभी जीप का कोई अस्तित्व नहीं था. पुलिस थानों છે. उसका काम करने के लिए 2-3 चौकीदारों के प्यार की छांव में पलने वाली एक घोड़ा नाम की सवारी थी. बस આ ઘોડો એક જ હતો જેની અંદર તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. જે કોઈ થાણેદાર આવે આ પોલીસ થાણામાં એ તરત સમજી જતો કે શિવપાલગંજમાં જો શાંતિથી નોકરી કરવી હોય તો વૈદજી સાથે નહીં બગાડવાનું. જોગનાથના કિસ્સામાં થાણેદારે વૈદજીની સામે થવાની કોશિશ કરી તો ચપટી વગાડતામાં એમની બદલી થઈ ગઈ. એટલું જ નહીં, પછીથી જોગનાથ એટલે જેને સજા થયેલી તેની અને વૈદજીની એને માફી માંગવી પડી થાણેદારે. ધારો કે કોઈને એવો પ્રશ્ન થાય કે આટલું બધું અંધેર થોડું હોય, તો એણે પોતાની આસપાસમાં જરાક નજર ફેરવી લેવી. 1968 અને 2024માં તમને ઝાઝો ફરક દેખાશે નહીં. અહીં જે મજા પડે એવા દ્રશ્યો છે એ અદાલતના, ન્યાય પંચાયતના. અહીં જે નિર્લજ્જતા છે, સરપંચને ગાળો દઈ છોટે પહેલવાન પંચાયત છોડી ચાલ્યા જાય, એ દેખાડશે કે નિર્લજ્જ થવા બાબતે આપણા દેશે કેટલી પ્રગતિ કરી છે. પ્રેમચંદના કથા સાહિત્યમાં પંચ પરમેશ્વર હતા, પણ હવે એ પંચ અહીંયા ગાળ ખાય છે. વૈદજી જેવાની ઓથને કારણે પહેલવાન જેવા લોકોને કોઈનો આદર કરવાની, કોઈનો અનાદર કરવાની, તોછડાઈથી જવાબ આપવાની તાકાત મળે છે. પ્રજા તરીકે આપણને દુઃખ થાય
પણ દેશના કયા તંત્રનું ભેળાણ કરવાનું આ લોકોએ બાકી રાખ્યું છે? સાક્ષી આપનારા વૈદજી કહે તે બાજુ સાક્ષી આપે. ન્યાય કોને મળે? જે ચમચાગીરી કરે, પૂંછડી પટપટાવે એને. બાકી ખન્ના માસ્તર કે લંગડા જેવાને ન્યાય નથી મળતો. સચ્ચાઈ, સિદ્ધાંત, પ્રામાણિકતા એ બધું રૂપન કહે છે એમ કે ચિડિયા કા નામ હૈ. મત આપનારા ઉમેદવાર સામે ક્યાં જુએ છે? કાં પૈસા, કાં દારૂ, કાં છોટે પહેલવાનની તાકાત? તમે જેને કહો એને વોટ આપવા માટે આ પ્રજા તૈયાર છે. ગામમાં એક મહોલ્લો ચમારનો હતો. ચમાર એટલે એવી જાતિ જેને અછૂત માનવામાં આવી. આરપાર વિંધી નાખે એવી વક્ર ભાષામાં લેખક લખે છે, અછૂત એક એવા બે પગાનું નામ છે જેને બંધારણ બન્યા પહેલાં કોઈ અડકતું નહોતું. એ તો ભલું થાય બાબા સાહેબ આંબેડકરનું કે એણે એવું બંધારણ બનાવ્યું કે તમે હવે એવી જરૂરત કરી શકતા નથી. પણ તોય એવી હિંમત કરનારા આજે 2024માં પણ છે જ. એટલે ત્યારે તો હોય જ. એટલે લેખક લખે છે બંધારણ બન્યા પહેલાં એને કોઈ અડકતું નહોતું. પણ આ બંધારણ શું છે? संविधान एक कविता का नाम है जिसके अनुच्छेद 17 में छुआछूत खत्म कर दी गई है. पर इस देश में लोग कविता के सहारे नहीं बल्कि धर्म के सहारे रहते हैं. और क्योंकि छुआछूत इस देश का एक धर्म है, इसलिए शिवपालगंज में भी दूसरे गांवों की तरह अछूतों के अलग अलग मोहल्ले थे. આની અંદર આપણે 2024માં જરાય સુધર્યા નથી. ચમારોના આવાસ અને ગામ વચ્ચે એક ચબૂતરો બનાવવામાં આવ્યો, જેને ગાંધી ચબૂતરો નામ આપવામાં આવ્યું. લેખક મીઠામાં બોળેલ ચાપખો મારતા લખે છે, ઘણાને કદાચ હજી યાદ હશે કે ગાંધીનો જન્મ ભારત વર્ષમાં જ થયો હતો અને એમના અસ્થિ કળશની સાથે જ એમના સિદ્ધાંતોને પણ આપણે સંગમમાં વહાવી દીધા. પછી નિર્ણય કરાયો કે હવે ગાંધીની યાદમાં પાકા મકાનો બનશે અથવા તો રસ્તા બનશે. બસ એના કારણે આ ચબૂતરો બનેલો. આમ તો આ ચબૂતરા પર ગામના કૂતરા બેસતા, ભસતા અને પેશાબ કરતા, પણ ગ્રામ સભાની ચૂંટણી નજીક આવતા ચબૂતરાની રોનક જરાક બદલાઈ ગઈ. ચમારવાસ અને ઊંચી જાતવાળાઓની વસ્તી વચ્ચે બનેલા ગાંધી ચબૂતરા પર લેખક કહે છે, આજ કુત્તે નહીં આદમી બોલ રહે થે. ચૂંટણી પહેલા रामाधीनના ભાઈએ ચબૂતરાનું સમારકામ કરાયું. शायद चुनाव कानून में लिखा है या पता नहीं क्यों सभी बड़े नेता चुनाव के कुछ महीने पहले अपने अपने चुनाव क्षेत्र का सुधार अवश्य करते हैं. એની પહેલાં નહીં, ચૂંટણી આવે ત્યારે જ. કોઈ નવો પુલ બનાવે, કોઈ સડક, કોઈ ગરીબોને અનાજ અને ધાબળા દાન કરે. બસ આ હિસાબે રામાધીનના ભાઈએ ગાંધી ચબૂતરાની હાલત સુધારી. અહીં નજીકમાં જ એક કૂવો હતો, જેનો જીર્ણોદ્ધાર કરી કૂવા નિર્માણની ખાસી ગ્રાન્ટ પણ મેળવી. કૂવો તો હતો જ, તો એની ગ્રાન્ટ મેળવી. ચબૂતરો બેસવા લાયક થયો એટલે કોલેજના રખડું છોકરા ત્યાં બેસીને જુગાર રમવા લાગ્યા. નામ ગાંધી ચબૂતરો છે. આપણે ગાંધીના પુતળાની કે એના નામે બનેલા જાહેર સ્થળોની શી હાલત કરી છે એ જોઈએ તો આ દૃશ્ય જરાય અજાણ્યું લાગશે નહીં. આ વાતો જે વક્રવાણીથી રજૂ થાય છે એ વાંચનારના ચહેરા પર વિષાદભર્યું સ્મિત રેલાવતી રહે છે. મૂલ્યોનું જગત કેટલું જલ્દી બદલાયું. આઝાદી આવે હજી તો માંડ 2 દાયકા નથી થયા, છતાં પ્રજા તરીકે આપણે નૈતિકતા, પ્રામાણિકતા બાબતે કેટલા તો નીચે ઉતરી ગયા. શું મૂળભૂત રીતે પ્રજા તરીકે આપણે આવા જ હતા? દીનાનાથ તહેસીલદાર શિવપાલગંજમાં હતા ત્યારે 4 મહિના સુધી એમને કોઈએ કાણી પાઈ પણ લાંચમાં આપી નહીં. પરિણામે કંટાળીને ભયાનક ગરમ થઈને એ બરાડો નાખે છે, क्या लोग इस धोखे में पड़ गए कि मैं पैसा नहीं छूता? अगर ऐसा है तो आप लोग तहसील के आखिरी छोर तक ऐलान कर दे कि मैं घूस खाता हूँ. कोई धोखे में न रहे. એટલે લાંચ નહીં મળે તો ગરમ થાય છે. લાંચ મળવી જ જોઈએ, એ અધિકાર છે. આ બદલાયેલા સમયમાં લાંચને નૈતિકતા સાથે કોઈ નાતો રહ્યો નથી. એ વ્યવહારનું એક અંગ બની ગઈ છે.
લેનાર, લાંચ લેનાર કે દેનાર, કોઈને એની સામે વાંધો કે ફરિયાદ નથી. ઉલટાના લોકો દયા ખાય છે કે બિચારાને 3 દીકરીઓ છે, લાંચ ન લે તો પરણાવે કેવી રીતે? ખન્ના માસ્તર પ્રિન્સિપાલની ગાળના જવાબમાં પણ વિવેક નથી છોડતા. એટલે વૈદજીનો દીકરો બદ્રી કહે છે, કલ્લે મેં જબ બૂતા નહીં હોતા તભી ઇન્સાનિયત કે લીએ જી હુડકતા હૈ. તમને આ બધું વિવેક ને બધું યાદ આવે ને, કારણ કે તમારી અંદર તાકાત નથી. બદ્રી પહેલવાન તો બીજાની પત્નીને એના પતિ સામે જ લઈ જનાર પહેલવાનનો પણ બચાવ કરે છે. એ કહે છે, अपनी जोरू को जो काबू में रख न पाया वह उम्र भर बेचारा ही रहेगा, उसके ऊपर कहाँ तक रोओगे. આ બદલાયેલા મૂલ્યો બોલે છે. વિવેક હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે. અહીં તો બળિયાના 2 ભાગ અને જેની લાઠી એની ભેંસ, એનો જ ન્યાય ચાલે છે. કેટલી બધી વાતો એવી છે જેમાં 1968 કે 2024માં તમને કોઈ ફરક દેખાશે નહીં. દાખલા તરીકે લેખક કહે છે કે જેમ સૂર્ય જ્યાં ઉદય પામે ત્યાં પૂર્વ દિશા થાય, એ જ રીતે ઉત્તમ કોટીનો સરકારી માણસ કાર્યને અધીન પ્રવાસ નથી કરતો, પણ એ જ્યાં પ્રવાસ કરે ત્યાં એનું કામ નીકળી આવે, એટલે બધું સરકારી પૈસે થઈ જાય. એવું જ વૃક્ષારોપણના કાર્યક્રમોનું છે. અહીં વૃક્ષારોપણના કાર્યક્રમોમાં ખાડા ગાળ્યા પછી એની અંદર લોકો શૌચ ક્રિયા માટે જાય છે. આપણે ત્યાં બીજા વર્ષે એના એ જ ખાડામાં બીજા વૃક્ષો વવાય છે. બહુ ફરક પડ્યો નથી. વૈદજીને રાજીનામું આપવું પડે એટલે શનિચરને, જે આમ તો ભાંગ લસોટવાનું કામ કરે છે વૈદજીના દરબારમાં, એને એ જગ્યા પર બેસાડી દેવામાં આવે છે. એટલે એ પણ જાહેર કરે છે કે જો ભાઈ કોઈ મને ભલો માણસ ગણવો નહીં. ભલો માણસ ગણશે તો મત નહીં મળે. ભલા આદમીને ત્યારેય મત નહોતા મળતા, આજે નથી મળતા. જૂથબંધીની તરફેણ કરતા રૂપન રંગનાથને કહે છે, ये तो पॉलिटिक्स है, इसमें बड़े से बड़ा कमीनापन चलता है. સંબંધોનું જગત કેવું તો શુષ્ક થઈ ગયું કે રૂપન રંગનાથને કહે છે, અહીં સગા બાપનો ભરોસો ન કરાય. શનિચર કહે છે, यहाँ कोई कट्टी उंगली पर मूतने वाला नहीं है. રખરખાવટ, ઉષ્મા વગરના સુક્કા ભટ્ટ સંબંધો એ માત્ર શહેરોનો પ્રશ્ન નથી. ગામડા પણ હવે એ જ રસ્તે ચાલ્યા. તમે બિલોરી કાચ લઈને શોધો તોય તમને શિવપાલગંજમાં ભાઈ ભાઈ વચ્ચે, બાપ દીકરી વચ્ચે, બાપ દીકરા વચ્ચે કોઈ સ્નેહ વિના કે હુંફાળા સંબંધો દેખાશે નહીં. રૂપન અને બદ્રી પહેલવાન વૈદજીને કેવી અભદ્ર ભાષામાં ગમે તેમ સંભળાવે છે. છોટે પહેલવાન એના બાપને આવું કહે છે, બરાડા ના પાડ. એટલે એને કોઈ સમજાવે છે કે તું બાપ સામે બરાડા ના પાડ. કુશહરે તને પેદા કર્યો છે, પાળી પોષીને મોટો કર્યો છે. તો छोटे पहलवान जवाब आपे छे, कोई हमने स्टैंप लगाकर दरखास्त दी थी कि हमें पैदा करो, चले साले कहीं के आए पैदा करने वाले. જે સંબંધો સારા દેખાય છે એ નર્યા સ્વાર્થથી ભરેલા છે. દાખલા તરીકે પ્રિન્સિપાલ અને વૈદજી વચ્ચેના સંબંધ. સમાજની માનસિકતા કઈ હદે પિતૃસત્તાક ઢાંચામાં ઢળેલી છે. પ્રિન્સિપાલ વૈદજીને કહે છે કે ગયા દિનની દીકરી બેલા પરના પ્રેમપત્ર માટે તમારા દીકરા રૂપનનું નામ લેવાય છે. તમારા વંશવેલાને કલંકિત કરવાની એની આવી હિંમત. તો વૈદજી જરાય અકળાયા વગર કહે છે, वह मेरे वंश का क्या खाक कलंकित करेंगे. कलंकित तो वह गया दिन के वंश को कर रहा है. बेटी तो उसकी है, मेरा तो बेटा है. આ માનસિકતામાં આજે કોઈ ફરક પડ્યો નથી. સમાજ કેટલો વહેંચાયેલો અને પૂર્વગ્રહથી ભરેલો હતો. જેલમાંથી છૂટતો હરિરામ આખા વિસ્તારના ઇજ્જતદાર ગણાતા માણસો માટે એક ભોજ રાખે છે, મહેફિલ ગોઠવે છે. પણ ઇજ્જતદાર ગણાતા માણસો એટલે કે સ્ત્રીઓ, અછૂતો અને મુસલમાનો સિવાયના માણસો. આપણે એ જ અર્થ કરવાનો ને કે સ્ત્રીઓ, અછૂતો અને મુસલમાનો જે 3ને ન બોલાવ્યા, એમની ગામની નજરે કોઈ ઇજ્જત નહોતી. આજે પણ આ બાબતે કોઈ ખાસ ફરક પડ્યો હોય એવું દેખાતું હોય તો શોધજો.
દરેક ગામડાનું એક સામાન્ય દ્રશ્ય રંગનાથને અહીં જોવા મળે છે. સાંજે અંધારા પછી સડકની બેઉ બાજુએ સ્ત્રીઓની લાઈન. રંગનાથ જેવા કોઈ મોડેકથી પસાર થાય તો આખી લાઈન ઊભી થઈ જાય અને પાછી બેસી જાય. નજીકના ભૂતકાળ સુધી આખા દેશના ગામડામાં આ દ્રશ્ય બહુ સામાન્ય હતું. લેખકે 1968માં કહેલી વાત આજે સવાઈ સાચી લાગશે. યા તો આદમી ફિલ્મી અભિનેતા हो या नेता, या तो आदमी फिल्मी अभिनेता हो या नेता, तभी वह इच्छा मात्र से रो सकता है. આપણા નેતાઓ કેવી જ્યારે જરૂર પડે ત્યારે રડે છે. હિન્દુસ્તાનના શહેરમાં બે બજાર હોય છે એવું લેખકે 1968માં લખ્યું છે. આજે પણ સાચું છે. શહેરની બે બજાર, એકમાં નાની હાટડીઓ ફેરિયાઓ હોય અને બીજીમાં જળાહળા થતા શોપિંગ મોલ હોય. એ જળાહળા બજારમાં પ્રવેશીને લાગે કે દેશમાં રોટલો ભલે ન મળતો હોય પણ કેક તો આસાનીથી મળે છે, અને તમારું ગળું જો પાણીના અભાવે સુકાતું હોય તો તમે બિયર પીને તરોતાજા રહી શકો છો. વૈદજીની જગ્યાએ સનીચર જીતે એનું કારણ પ્રજાનું વલણ. સનીચર ગામના લોકોને કહે છે, અરે ભાઈ, હમ તો નામ ભર કે પ્રધાન હોંગે, असली प्रधान तो वैदजी ही रहेंगे. તમે કોઈ પણ ગામડાના લોકોને પહેલાં પૂછતા તો કહેતા કે અમે ઇન્દિરાને મત આપીએ છીએ, આજે પૂછો તો કે અમે નરેન્દ્રભાઈને મત આપીએ છીએ. તો આ પહેલેથી આપણે ત્યાં આ પ્રકારની વ્યક્તિ પૂજામાં આપણી પ્રજા માનતી જ હતી. જે માંગે એને મત આપવા પ્રજા તૈયાર. ભાંગ લસોટ તો શનિચર પ્રધાન થઈ જાય. રંગનાથ એને પૂછે કે તારે આગળ પાછળ કોઈ નથી તો પ્રધાન શા માટે બન્યો? શનિચર કહે છે, प्रधान कौन साला बनता है, हम तो वैद्य जी को ही प्रधान मानते हैं, समझ लो दुकान उन्हीं की है, बस बैठ मैं रहा. શનિચરના વિજયના દિવસે રંગનાથ બહુ વિચારે ચડ્યો. એના વિચારોમાં એને ભારતના બીજા પ્રદેશોની રાજધાનીઓમાં ખબર નહીં કેટલા વૈદજી, મંત્રીઓ, મુખ્યમંત્રીઓની કતારમાં અનેક શનિચર ઘૂસેલા દેખાયા. શનિચર ગામના ગરીબો સામે પ્રધાનનો રૂઆબ છાંટે, પણ નિર્ણય લેવાની કોઈ પણ બાબતે એ વૈદજી પાસે અચૂક જાય. ચૂંટણી જીત્યા પછી પણ ભાંગ લસોટવા તૈયાર. બદલાતો સમય ગામની દિવાલો પર બદલાતી જાહેરાતો દ્વારા પ્રગટ થાય છે. પહેલાં દિવાલો પર વધુ અનાજ વાવોની જાહેરાતો હતી, પછી ધાધર મટાડવાની આવી, પછી નપુસંકપણું દૂર કરવાની આવી, પછી હરસની જાહેરાત, પછી મેલેરિયા નાબૂદ કરવાની જાહેરાત, વળી પાછી અંગ્રેજીમાં લખાતી. આ પ્રજાને હિન્દી વાંચતાંય નહોતું આવડતું, પણ મેલેરિયાની જાહેરાત અંગ્રેજીમાં જ થતી. પછી જાહેરાત આવી દેશ માટે પૈસા બચાવો, પણ આવી જાહેરાત લખનાર સરકારને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે પૈસા બચાવવા માટે પૈસા હોવા પણ જરૂરી છે. શિવપાલગંજની નગ્ન વાસ્તવિકતા, પરિવેશની બીભત્સતા, જુગુપ્સા લેખકે બખૂબી મૂર્ત કરી છે. ચિત્રાત્મક દૃશ્યો, કટાક્ષની તાકાતથી એમણે ખાડે ગયેલી નૈતિકતા અને મૂલ્યરાસની વાત ક્યાંક સીધી તો ક્યાંક આડકતરી રીતે કહી છે. કોર્ટનું આખું દૃશ્ય સવાલો અને જવાબો હસાવે છે. લંગડની સત્યમાં આસ્થા કરુણ હાસ્ય પ્રેરે છે. ગામના લોકોની વાતચીતની ભાષા જે તે પાત્રની માનસિકતાને પણ દર્શાવે છે. આ ભાષામાં તોછડાઈ ગાળો સહજ ભાવે પ્રવેશી ગયા છે. કટાક્ષ કે વક્રવાણીની મદદથી અહીં જે હાસ્ય નિપજ્યું છે તે હતાશ કરી મૂકે એવું વિષાદભર્યું છે. લેખકની શૈલી હળવી રગે વક્રવાણીમાં વાતને વધુ ધારદાર બનાવી શકી છે. અહીં કથા તત્વ સાવ નહિવત છે. પાત્રો પરિવેશની મદદથી કે કટાક્ષની મદદથી ઊભા થયા છે. चंद्रकांत बांदीवेडकर आ नवलकथा माटे कहे छे, शिवपालगंज का परिवेश तथा उनका घोर यथार्थ ही प्रमुख कथ्य और उपन्यास का चरित्र है. उपन्यास के केंद्र में मानव अब हटता जा रहा है, परिवेश मानव पर आक्रमण कर रहा है. इसके कारण उपन्यास का परंपरागत ढांचा बदल गया है.
જો કે ગોપાલરાય જેવા વિવેચક साव जुदो मत प्रकट करे छे। ये कहे छे उपन्यास के रूप में राग दरबारी एक असफल कृति है। इसका कारण उपन्यास और व्यंग जैसे दो परस्पर विरोधी अनुशासन को एक दूसरे से जोड़ने का प्रयास है। उपन्यास में व्यंग का उपयोग उसके प्रभाव को धारदार बनाता है, पर पूरे उपन्यास को व्यंग के सांचे में फिट करना रचनाशीलता के लिए घातक होता है। गोपालराय साथे सहमत थईए, रस बाबते, कथा रस बाबते हूँ चौक्कस सम्मत थाउं, पण आ नवलकथा निष्फळ होय तो 50મી आवृत्ति शा माटे थई ए पण एक प्रश्न छे। राग दरबारी में कटाक्ष प्रधान स्थाने रह्यो छे, परिणामे नवलकथा बिल्कुल गौण थई गई छे एम कहेवाने बदले आपणे एवुं कही शकीए के परंपरागत नवलकथाथी राग दरबारी घणी बधी बाबते जुदी पड़ती नवलकथा छे। लेखकने आज़ादी पछीना भारतीय समाजनो सर्वक्षेत्रीय मूल्यरास दर्शावવો છે અને એમ કરવામાં લેખક બિલકુલ સફળ રહ્યા છે। કૃતિ વાંચતી વખતે તમારે અટકવું પડશે, વિચારવું પડશે। ગઈકાલ અને આવતીકાલ બંનેની આજે પાડેલી છબી તમારે નિરાતે જોવી પડશે અને પછી કબૂલ કરવું પડશે કે વૈદજી હતા, છે અને રહેશે। એ એક વાક્યમાં કેટલું બધું અહીં કહેવાઈ શક્યું છે। ગાંધી ચબૂતરાની, ભૂદાન યજ્ઞની ऐसी की तैसी करती प्रजा આવી જ હતી કે આઝાદી આવતાની સાથે એ બગડી ગઈ। અતિશય ધાર્મિક ગણાતી પ્રજાને પહેલેથી જ નૈતિકતા કે પ્રમાણિકતા સાથે કશી લેવા દેવા નહોતી। આવા અનેક પ્રશ્નો આવી કૃતિઓ ઊભા કરે। અહીં કેન્દ્રમાં વૈદજી, કોલેજ, કોઓપરેટિવ સોસાયટી, ગ્રામ સભા જેવી સંસ્થાઓ છે। આપણા દેશમાં મોટા ભાગે સંચાલક સારો હોય કે નઠારો, પણ થોડાક વર્ષોમાં જ એ સંસ્થાનો પર્યાય બની જાય છે। એને સંસ્થામાં પોતાના ખાસ માણસો હોય છે। આપણી તમામ સંસ્થાઓ આજ સુધી આ પ્રકારની સાંકળથી જ ચાલતી આવી છે। વાચક તરીકે એ વાતે નિરાશા થાય છે કે ગામડાની જિંદગીના આ દસ્તાવેજી ચિત્રને મૂર્ત કર્યા પછી લેખક કોઈ વિકલ્પ નથી આપતા। વૈદજી અંત સુધી અહીં નિષ્ફળ નથી જતા। એમને હરાવી હટાવી ગામને રચનાત્મક દિશામાં લઈ જાય એવો કોઈ સબળ વિરોધી પણ અહીં નથી દેખાતો। આ તે કેવી વિષમ પરિસ્થિતિ જ્યાં આશાનું એક કિરણ પણ ન દેખાય। જોકે યુપી બિહારની હાલત જોઈને થાય કે લેખક આશાવાદી બની શકે એવું એમને ત્યારે પણ નહીં દેખાયું હોય। નવલકથાના અંતે બદ્રી તથા છોટે પહેલવાનની મદદથી વૈદજી, ખન્ના તથા માલવીયજી જે સારા શિક્ષકો હતા એમની પાસે રાજીનામા લખાવી લે છે। રંગનાથ આ આખી લીલા સહન નથી કરી શકતો એટલે ગામ છોડી જવા તૈયાર થઈ જાય છે। ત્યારે પ્રિન્સિપાલ એને કોલેજમાં ખન્નાની ખાલી પડેલી જગ્યા પર ગોઠવાઈ જવાનું કહે છે। રંગનાથ ગુસ્સે થઈને ના પાડે છે, પણ પ્રિન્સિપાલ ઠંડા કોઠે કહે છે, તમે કેરી ખાવ ને, ઝાડ શા માટે ગણો છો? અને આખા દેશની વાસ્તવિક સ્થિતિ બયાન કરતા પ્રિન્સિપલ રંગનાથને કહે છે, इससे कहाँ तक बचोगे बाबू रंगनाथ? जहाँ जाओगे तुम्हें किसी खन्ना की ही खाली पड़ेली जगह मिलेगी। रंगनाथ लाल पीळो थईने कही उठे छे, मने तमारी वातोथी नफरत थई रही छे, बंद करो आवी वातो। पोतानी आवडत डहापण लईने परदेश जवाने बदले देशमां रहनारा तमाम माटे कहता होय एम प्रिंसिपल रंगनाथने कहे छे, बाबू रंगनाथ, तुम्हारे विचार बहुत ऊंचे हैं, पर कुल मिलाकर उससे यही साबित होता है कि तुम नीरे गद्धे हो। तो आ छे आपणा देशनी वरवी वास्तविकता। साचा प्रामाणिक लोकोए का नौकरी छोड़वी पड़े का गाम, पण छोड़ीने जवाना क्यां? રૂપન કહે છે એમ આખા દેશમાં શિવપાલગંજ જ ફેલાયેલું છે। વૈદજીની કામ કરવાની રીત, સંસ્થાઓને દાબમાં રાખવાની રીત, ચમચા અને ગુંડા પાળવાની રીત,
મત મેળવવાની, ભ્રષ્ટાચાર કરવાની, પોલીસ અને ન્યાયતંત્રને કાબૂમાં રાખવાની રીત આપણને આપણા અત્યારના નેતાઓને જોતા જરાય અજાણી લાગતી નથી. શિવપાલગંજમાં મહિલા આંચલના મેરીગંજની જેમ જિંદગીના તમામ રંગ નથી, પણ જે છે તે સઘળું દેશના રાજનૈતિક અને સામાજિક પાસાનું પ્રતિનિધિત્વ કરી શકે એમ છે. કદાચ એટલે જ ગામમાં આવ્યાના થોડા જ દિવસોમાં રંગનાથને એવું લાગવા માંડે છે કે મહાભારત की तरह जो कहीं नहीं है वह यहाँ है और जो यहाँ नहीं है वो कहीं नहीं है. આખા દેશના રાજકારણના તમામ દાવપેચ તથા પેંતરાબાજીની અખિલ ભારતીય પ્રતિભાઓ આ ગામમાં કાચા માલ રૂપે હાજર હતી. ગામના આવા નકારાત્મક વાતાવરણથી કંટાળી રંગનાથ શિવપાલગંજને છોડીને જવા ઈચ્છે છે ત્યારે રૂપન કહે છે, કહાં જાઓગે દાદા, વહાં ભી ઇસી તરહ કે હરામી મિલેંગે. આ નિરાશા વાચકને પણ હતાશ કરી જાય છે. ફરી વાંચવાનું મન થાય એવા કથારસનો સદંતર અભાવ અને આ હતાશાને કારણે વાચક ભાગ્યે જ રાગ દરબારીને ફરી વાંચવી પસંદ કરે. પણ એની 50મી આવૃત્તિ તો એવું કહે છે કે આ નવલકથા સતત વંચાતી જ રહી છે.